હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં એનિમલ કિંગડમ પ્રાણી સૃષ્ટિ અંતર્ગત પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટેના અલગ અલગ આધાર જે છે એનો અભ્યાસ કરેલ હતો. બરાબર, વર્ગીકરણના આધાર જે છે એમાં આપણે અલગ અલગ 7-8 મુદ્દાનો અભ્યાસ કરેલ હતો. હવે એના પછીનો આજનો લેક્ચર જે છે એમાં સૌથી પહેલો પ્રાણી સૃષ્ટિ જે છે એમાં સૌથી સરળ કક્ષાનો જે છે સમુદાય જે આવશે ફાઇલમ પોરીફેરા, મતલબ કે સછિદ્ર જે છે સમુદાય. બરાબર, સછિદ્ર સમુદાયમાં નામ એનું સછિદ્ર એના પરથી પડેલું છે, એના ઉદાહરણ કયા કયા છે અને એની કેટલીક જે છે લાક્ષણિકતાઓ. બરાબર, આપણે ક્રમશઃ જોઈએ. તો સૌથી પહેલા ટેક્સ્ટબુક વાળો ભાગ જે છે, બરાબર, એ આપણે છેલ્લે રિવાઇઝ કરી લઈશું. એમાં બહુ ટૂંકમાં આપેલું છે. બરાબર, એ પહેલાં આપણે આ સમુદાય જે છે એની ડિટેલ સ્ટડી જે છે એના બધી ખાસિયતોવાળો ભાગ જે છે જોઈ લઈએ. પછી આપણે હાઇલાઇટ દ્વારા જે છે આપણે લાસ્ટમાં ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ ભાગ જોઈ લઈશું. બરાબર, આમાં ડિટેલ કેટલીક એડ કરવાની છે એ પણ સાથે તમારે એડ કરતી જવાની છે. એટલે સૌથી પહેલાં, બરાબર, શરૂઆત થશે સમુદાય જે છે સછિદ્ર જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પહેલું સમુદાય સછિદ્ર. સછિદ્ર ઇંગ્લિશમાં પોરીફેરા સમુદાય સછિદ્ર. એટલે આ સછિદ્ર સમુદાય જે છે અંતર્ગત આપણે અલગ અલગ મુદ્દા જે છે એને બહુ ટૂંકમાં જોઈ લઈએ. બરાબર, એના માટેની કેટલીક જે છે ખાસિયતો. તો સૌથી પહેલા જે છે સૌથી પહેલામાં પહેલો મુદ્દો આવે. બરાબર, તો એ થશે સછિદ્ર સમુદાય જે છે એ સૌપ્રથમ બહુકોષીય પ્રાણીઓ છે. એક કોષી પ્રાણીઓ આપણે લઈએ તો પ્રજીવ આવે, પ્રોટિસ્ટા. પણ સૌથી પહેલા બહુકોષીય જે છે કોઈ પ્રાણીઓ લેવા હોય તો એમાં આવશે સૌથી પહેલા સછિદ્ર. બરાબર, એમાં કોષો એક કરતાં વધારે છે પણ સૌથી સરળ કક્ષાના જે છે પ્રાણી, સૌ પ્રથમ બહુકોષીય પ્રાણીઓ. બરાબર, બીજું, આ સમુદાયના સભ્યોને વાદળી પણ કહે છે. એટલે મોટા ભાગે સછિદ્ર જે છે એ કયા નામથી ઓળખાય? તેનું નામ આવશે વાદળી. વાદળીનો મતલબ સ્પંજ. બરાબર, જે પેલા આપણે સીટ કવર જે છે એમાં આવેલા હોય દાંઠિયા જેવો ભાગ સ્પંજ છે. બરાબર, એની જેવી છિદ્રિષ્ટ રચના ધરાવતા બધા પ્રાણીઓ જે છે એનું શરીર જોવા મળે. એટલે સૌથી સામાન્ય નામ સમુદાય જે છે સછિદ્રના મોટાભાગના બધા પ્રાણીઓ જે છે વાદળી તરીકે ઓળખાય. વાદળીના ઇંગ્લિશમાં નામ પોરીફેરા પરથી આપણે એના પરથી મુદ્દો લઈએ. સછિદ્રનો અભ્યાસ જે છે, સછિદ્રના અભ્યાસને, સછિદ્ર જે છે એનો અભ્યાસ કરીએ તો અભ્યાસ માટેનું નામ થશે પેરાઝૂઓલોજી. પેરાઝૂઓલોજી કહે છે. જો ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, એમાં પેરાઝૂઆ એટલે મતલબ શું થશે? પેરાઝૂઓનો મતલબ પેરા એવો શબ્દ સછિદ્ર પરથી, સછિદ્ર પ્રાણીઓનો અભ્યાસ એટલે થશે પેરાઝૂઓલોજી. બરાબર, પછી આવશે એનું સ્થાન, કે આવા પ્રાણી ક્યાં જોવા મળે. તો સૌથી પહેલું, બધા જ પ્રાણીઓ બધા જ જલીય અને સ્થાયી પ્રાણીઓ છે. સ્થાયી પ્રાણીઓ છે. બધાનો વસવાટ ક્યાં છે? મેઇન પાણીમાં. અને સ્થાયી મતલબ જે જગ્યાએ હોય ત્યાં સ્થિર રહે છે, તરી અને બીજી જગ્યાએ જે છે એ હલનચલન કરતા નથી. આવા બધા જલજ અને સ્થાયી પ્રાણીઓ. બરાબર, હવે જલજ છે, એમાં જલજમાં પાછા બે પ્રકાર આવે. તો પાણીમાં હોય તો પાણીમાં ખારા પાણીમાં કે મીઠા પાણીમાં. બરાબર, તો એના આધાર પ્રકાર આવશે. તો એમાં આવશે મોટા ભાગના દરિયાઈ છે. મોટાભાગના દરિયાઈ છે, મતલબ ક્યાં જોવા મળે? ખારા પાણીમાં. બરાબર, પણ કેટલાક મીઠા પાણીમાં પણ જોવા મળે છે. કેટલાક મીઠા પાણીમાં પણ જોવા મળે છે. એટલે મોટા ભાગના સજીવો જે છે એ બધા દરિયાઈ છે, ખારા પાણીમાં પણ. અમુક જે છે પ્રાણી એવા પણ છે કે જે મીઠા પાણીમાં જે છે એમાં પણ રહી શકે. બરાબર, બીજી ખાસિયત, પ્રાણીઓના આખા શરીર પર છિદ્રો જોવા મળે છે.
છિદ્રો જોવા મળે છે। આ સૌથી મેઇન ખાસિયત। જો સછિદ્ર નામ શેના પરથી આવ્યું કે પ્રાણીઓનું શરીર જે છે આખું છિદ્રાળું છે, એના શરીર ઉપર જે છે નાના અસંખ્ય છિદ્રો જોવા મળે અને અસંખ્ય છિદ્રો પરથી જે છે એનું નામ આવ્યું સછિદ્ર। જો આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે। જો આજે બધા ટપકા ટપકા ભાગ દર્શાવ્યા છે બરાબર, સાયકોન, યુસ્પોન્જિયા, સ્પોન્જિલા, આ બધા પ્રાણીઓ જે છે એની ઉપર નાના ટપકા દર્શાવ્યા છે, બધા છિદ્ર છે, એની રચના આવી છિદ્રીય હોય બરાબર, કે જેમાં પ્રાણી શરીરની ઉપર ખૂબ જ નાના છિદ્ર જે છે એ જોવા મળે બરાબર। એટલે શરીર જે છે છિદ્ર ધરાવે એટલે નામ ઓળખાણું સછિદ્ર પરથી બરાબર। એના પછી છિદ્રવાળી રચના જે છે તો એનો મેઇન મુખ્ય ભાગ જે છે એમાં કયા કયા હોય તો આપણે એની આકૃતિ જે છે એક સમજીએ અને એના ભાગ જે છે દોરીએ તો ખ્યાલ આવશે। જેમ કે એનું શરીર જે છે બરાબર આ પ્રમાણે એનું આકૃતિ જે છે આકાર ધરાવે છે। બધા પ્રાણીઓ જે છે એના શરીરમાં આપણે જોશું બરાબર, તો એનું શરીર જે છે આ પ્રમાણેનો ભાગ ધરાવે, જેમાં શરીર જે છે એની દિવાલ અને દિવાલ જે છે એની વચ્ચે વચ્ચે જોવા મળે આવા કેટલાક છિદ્ર જેવી રચના। એટલે કયા કયા ભાગ જે છે એનાથી ઓળખાય છે આપણે એ ભાગ જોઈએ બરાબર। સૌથી પહેલાં દરેક જે છે એની સામાન્ય આકૃતિ બરાબર છે, ટેક્સ્ટ બુકમાં આપેલી નથી। એટલે સૌથી પહેલાં જો તો કે આ જે ભાગ દર્શાવ્યો છે બરાબર એ ભાગ થશે એના તળિયાનો ભાગ, તળિયો બરાબર। આથી એ બે બાજુની શેરી દિવાલવાળો ભાગ જે છે બરાબર એ ભાગ, એટલે આપણે એને અલગ અલગ જે છે કલર દ્વારા દર્શાવીએ તો શેરી દિવાલ જે છે એમાં મુખ્યત્વે અલગ દર્શન માટે અહીંયા એક ભાગ જે છે જોવા મળે, અહીંયા એક કોષો જે છે એનું સ્તર જોવા મળે અંદરની બાજુ, વચ્ચેના ભાગ જે છે એમાં આવા છિદ્ર જોવા મળે જે અલગ અલગ ઘટકો જે છે એને અંદર જવા માટેનો માર્ગ છે। બહાર રહેલા ઘટકો જે છે એને શરીરની અંદર જવા માટેનો માર્ગ માટે એમાં આવેલા છે વચ્ચેના ભાગમાં આવા જે છે છિદ્ર, શરીર દિવાલ જે છે વચ્ચે એ બાજુ છિદ્રની અંદરનો ભાગ આ ખાલી કોટર જેવો ભાગ બરાબર, ખાલી કોટરવાળો ભાગ જે છે એનું નામ આપ્યું છિદ્રિષ્ઠ ગુહા, અંદરની બાજુનો કોટર જેવો ભાગ બરાબર। કોટર જેવો ભાગ જે છે બરાબર એમાં તો બે બાજુ જે છે આ દિવાલવાળો ભાગ જે છે દિવાલવાળા ભાગમાં બે પ્રકારના રચના ધરાવતા જે છે કોષો જોવા મળે બરાબર। એ બંને બાજુના કોષો જે છે કયા કયા છે અને એનું કાર્ય શું છે તે બરાબર, તેનું નામદેશન આપી દઈએ। નામદેશન પ્રમાણે સૌથી પહેલાં જે છે આપણે કલર પ્રમાણે દર્શાવીએ, છિદ્રવાળો ભાગ જે છે એનું શું કહેવાય તો શરીર જે છે બરાબર એમાં બહારથી જ આપણને અસંખ્ય છિદ્રો દેખાય છે, યાદ થશે છિદ્ર, શરીર જે છે એમાં બહારની બાજુ અસંખ્ય આવા જોવા મળતા છિદ્ર જે છે જોવા મળે એટલે આ થશે છિદ્રો। આ પણ થશે શરીર ઉપર આવેલા છિદ્ર, જે નાના છિદ્ર છે આ થશે નાના છિદ્રો, જે શરીર ઉપર બહારની બાજુ નાના છિદ્ર જે જોવા મળે બરાબર એ છિદ્ર થશે એસ્ટિયા। ઇંગ્લિશ નામ જે છે એમાં આપ્યું છે પ્રમાણે જો શરીર જે છે એમાં ભાગમાં જોવા મળતા સૂક્ષ્મ છિદ્રો ઓસ્ટિયા જે છે નામ પરથી ઓળખાય, અને છિદ્રિષ્ઠ ગુહા જે અંદરનો ભાગ જે છે, અને ઓસ્ક્યુલમ એ થશે આસ્ય। એટલે ઇંગ્લિશ નામ સાથે નાના છિદ્રો, ઇંગ્લિશ નામ થશે એનું ઓસ્ટિયા। શરીરમાં બહારની બાજુ જે છે આવેલા આવા અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો એ થશે નાના છિદ્રો ઓસ્ટિયા। આ બહારની બાજુ બરાબર આ જે મોટું છિદ્ર દર્શાવ્યું છે આ બાજુનો ભાગ એ થશે આસ્યક। આસ્યક શું છે તો ઉપરની બાજુ ખુલતું મુખ જેવો ભાગ એ થશે મોટું
છિદ્ર, બરાબર. જે નાનું છિદ્ર હતું જેમ આ જે છે થશે મોટું છિદ્ર, જેનું ઇંગ્લિશ નામ જે છે પ્રમાણે થશે ઓસ્ક્યુલમ. ઓસ્ક્યુલમ આ શું થશે? મોટું છિદ્ર, બરાબર. આ થશે એની શરીર દિવાલ, બહારની બાજુની શરીર દિવાલ. મતલબ શું થશે? તો કે બહારની બાજુ અહીંયા બધો ભાગ જે છે શું હશે? બહારની બાજુ હશે માત્ર પાણી. શરીર જે છે એમાં બહારની બાજુ બધું પાણી હશે, કારણ કે બધા જલજ જે સજીવો છે પાણી આજુબાજુના વાતાવરણમાં જે છે એમાંથી એરો દર્શાવ્યો છે એ પ્રમાણે ઘટકો જે છે એ શરીરની અંદર જશે. કોના દ્વારા? તો કે ઓસ્ટિયા દ્વારા. પાણી બીજા બધા ઘટકો છે સૂક્ષ્મ છિદ્ર દ્વારા અંદર જાય. અંદર ક્યાં જશે? તો કે અંદર એવા કોટરવાળા ભાગ જે છે એમાં ભેગા થશે. કોટરવાળો ભાગ જે છે એનું નામ થશે છિદ્રિષ્ઠ ગુહા, અને છિદ્રિષ્ઠ ગુહાવાળા ભાગેથી મેથી દ્રવ્યો જે છે એનો નિકાલ થશે. જે ભાગ ભેગો થયો છે, બરાબર, એનું આગળ વહન ક્યાં થશે? તો કે બહાર નીકળવા માટેનો માર્ગ કયો થશે? એના માટેનો માર્ગ છે આસ્યક, મતલબ કે મોટું છિદ્ર, બરાબર. એટલે બધા સછિદ્રમાં જે શરીર ફરતે આવેલા હોય નાના છિદ્રો છે ઓસ્ટિયા, અને એક મોટું છિદ્ર જ્યાંથી બધા ઘટકો બહાર નીકળે છે, આ મોટું છિદ્ર, બરાબર. આવી રીતના આપણે દર્શાવી શકીએ. ભાગ જે છે આવી રીતના મોટું જે છિદ્ર એક બાજુ આવેલું હોય એ થશે આસ્યક અથવા ઓસ્ક્યુલમ. અંદરની બાજુ ખાલી કોટર જેવો ભાગ એ થશે છિદ્રિષ્ઠ ગુહા, બરાબર. એટલે શરીર ઉપર છિદ્રો, બરાબર. કાર્ય શું છે? તો કે પાણીના પ્રવેશ જે છે એના માટેનું જે છે એ માર્ગ. નાના છિદ્રનું કાર્ય શું થશે? પાણીના પ્રવેશ માટેનો માર્ગ. પાણીનો પ્રવેશ જે છે ક્યાંથી થશે? તો કે નાના છિદ્ર, બરાબર. અને પાણીના નિકાલ માટે આસ્યક જે છે શું થશે? પાણીના નિકાલ માટેનો માર્ગ. પાણીનો નિકાલ થાય, બરાબર, એ આસ્યક દ્વારા થશે, બરાબર. એટલે આવી રીતના ભાગ જે છે જોવા મળે. હવે મેઇન ભાગ જે છે એની રચના આવી ગઈ. શરીર ઉપર જે છે છિદ્ર, અંદરની બાજુ ગુહા અને બહારની બાજુ આસ્યક. આ ત્રણ ભાગ જે છે એની શરીર જે છે એની મુખ્ય રચના થઈ ગયા છે, બરાબર. હવે શરીર દિવાલવાળો ભાગ જે છે એ શરીર દિવાલમાં મુખ્ય જે છે બે પ્રકારના આવરણ હોય, એમાં ખ્યાલ આવી જાય. જો જેમ કે આ થશે પેલો 12મું આવરણ. શરીર દિવાલ જે છે એમાં આ જે ભાગ જે છે એ થશે 12મું આવરણ, બરાબર. એવી રીતે આ બાજુ પણ આ થશે બહારની દિવાલ. શરીર જે છે એમાં બહારની દિવાલ. રેડ કલરનો જે ભાગ પહેલાં દર્શાવેલો છે એ થશે શરીર જે છે એની અંદરની દિવાલ. અંદરની દિવાલવાળા ભાગ જે છે એને શું કહેવાય અને એનું નામ શું છે? આપણે અલગ કલર જે છે ભાગથી દર્શાવશું. ખાસ ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે એનો અર્થ જે છે યાદ રાખજો. આ બાજુની અંદરની દિવાલ અહીંયા, બરાબર. આ જે ભાગ જે છે, બરાબર, જે અંદરનો ભાગ જે થશે એનું નામ થશે કોલર કોષો. અંદરના ભાગમાં શું આવેલા હોય એનું નામ થશે કોલર કોષો. કોલર કોષો જે છે, બરાબર, જેનું ઇંગ્લિશ નામ જે છે થશે કોએનોસાઇટ અથવા નિવાક કોષો. કોલર કોષો અથવા બીજું નામ નિવાક કોષો, જે કશાયુક્ત હોય. કશાયુક્ત જે છે એનો મતલબ નાના તાતણા જેવો ભાગ જે છે પાણીના પ્રવાહને આગળ ધકેલવાનું કામ કરે. અંદર પાણી આવી જાય પછી એના ઉપર તરફ આમ ધકેલવાનું કામ આ બધી કશાઓ કરશે. કશાયુક્ત કોલર કોષો ક્યાં આવેલા હોય? અંદરની બાજુ. એ નિવાક કોષો તરીકે જે છે પણ ઓળખાય. બહારની બાજુની દિવાલ જે છે એમાં બીજા બહારના આવરણ, અને અંદરની બાજુ આવા કોલર કોષો જે છે આવેલા હોય છે. હવે બીજો કયો ભાગ? તો કે આ વચ્ચેનો ભાગ. આ વચ્ચેનો ભાગ જે છે એમાં શું આવેલું હોય? વચ્ચેનો ભાગ જે છે એમાં તો વચ્ચેના ભાગમાં શરીર દિવાલ જે છે બનાવવા માટે તેની આંતરિક રચનાની અંદર આવેલું હોય એક હાડપિંજર જેવો ભાગ. આપણે જેમ હાડપિંજર હોય એની જેમ એમાં અંદરની બાજુ અંતઃકંકાલ આવેલું હોય. અંતઃકંકાલ તો કે શું ધરાવે? કે બે પ્રકારના ઘટકો જે છે ધરાવેલા હોય. આ અંદરની બાજુ એ ભાગ જે છે એનું કહેવાય અંતઃકંકાલ. કંકાલ મતલબ હાડકા. શરીર દિવાલને સપોર્ટ આપવા માટે અંતઃકંકાલ આવેલું હોય. આ અંતઃકંકાલ જે છે, બરાબર, એમાં બે પ્રકારના ઘટકો આવેલા હોય. જેમ કે એક ભાગ છે કેલ્શિયમ કે સિલિકાયુક્ત દ્રઢકો, આ પહેલો ભાગ. અને બીજો ભાગ જે છે આવે છે સ્પોન્જિનના તંતુઓ અથવા
રેસાઓ, સ્પોન્જીના રેસા કે તંતુ. આ શું થઈ ગયું એનું અંતઃકંકાલ. અંતઃકંકાલનું કાર્ય શું છે? તો કંકાલનું કાર્ય આધાર આપવાનું હોય. આ જે અંદરની બહારની દિવાલને જોડતી રાખવા માટે અંદર જાળી જેવો ભાગ આવેલો હોય, આ જાળી જેવો ભાગ શેનો બનેલો હોય? તો જાળી જેવો ભાગ બે પ્રકારના ઘટકો ધરાવે. કાં તો એમાં કેલ્શિયમ કે સિલિકાના બનેલા દ્રઢકો હોય. દ્રઢકો મતલબ મજબૂત એક રચના, બરાબર, માટી જેવી. અને બીજું હોય એમાં સ્પોન્જીનના રેસાઓ, સ્પોન્જીન સ્પંજ જેવો જે છે ભાગ, એમાંથી નીકળતા તંતુ. આ તંતુઓની જાળી જેવી રચના જેનું અંતઃકંકાલ રચે છે, બરાબર. મતલબ બહારની બાજુ નથી, આ શરીરની અંદરની બાજુ છે, એટલે એને કહેવાય અંતઃકંકાલ, બરાબર. એટલે આવી રીતે આ થઈ ગઈ એની રચના, બરાબર. આમાં આકૃતિમાં જ આખો મુખ્ય ભાગ જે છે એમાં આવી ગયું છે, બરાબર. દરેકે દરેક ભાગ અને એનું કાર્ય જે છે એ ફરીથી પાછા ટૂંકમાં જોઈ લેજો. કયા કયા મુદ્દા જે છે મેં આવ્યા છે. તો સૌથી પહેલાં આગળ જે કીધું પ્રમાણે શરીરની બહાર નાના છિદ્રો, જેનું ઇંગ્લિશ નામ શું છે? ઓસ્ટિયા, તથા એક મોટું છિદ્ર જેનું નામ છે આસ્યક, તથા અંદરની બાજુ છિદ્રિષ્ઠ ગુહા હાજર હોય છે. છિદ્રિષ્ઠ ગુહા પર ભાગ, બરાબર. બીજું એના પછી આકાર કેવો હોય, એની સમમિતિ કેવી હોય? સછિદ્ર અનિયમિત આકારના તથા મુખ્યત્વે મોટા ભાગે અસમમિતિ ધરાવે છે. આપણે સમમિતિના પ્રકાર ભણી ગયા આગળ. એનું શરીર કેવા આકારનું હોય? તો શરીર જે છે એના કોઈ પણ બે સરખા ભાગ પાડી શકાય નહીં, એવા આકાર જોવા મળે. અસમમિતિ ધરાવે છે. એક જે છે અપવાદ છે, બરાબર. એ ઉદાહરણ યાદ રાખજો આમાં, બરાબર. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, સ્ટાર કરું છું. લ્યુકોસોલેનિયા નામનું પ્રાણી, લ્યુકોસોલેનિયામાં અરીય સમમિતિ જોવા મળે છે. લ્યુકોસોલેનિયા નામનું પ્રાણીમાં અરીય સમમિતિ હોય, બાકી મોટાભાગના બધામાં અસમમિતિ જે છે એ આકાર જોવા મળે, બરાબર. એના પછી શરીરની રચના. શરીર જે છે એમાં શરીર બે સ્તરો ધરાવતું દ્વિગર્ભસ્તરીય કોષીય આયોજન સ્તરનું બનેલું હોય છે. જો બે ભાગ આવી ગયા. એક તેમાં ગર્ભસ્તર કેવું હોય? દ્વિગર્ભસ્તરી. આગળ આવી ગયું દ્વિગર્ભસ્તરી એટલે એમાં બે પ્રકારના ગર્ભસ્તર હોય, બાહ્ય અને અંત, મધ્ય ભાગ ન હોય. અને આયોજન સ્તર કેવું પ્રકારનું? કોષીય આયોજન, બરાબર. કોષીય આયોજન મતલબ એમાં ખાલી કોષો જ છે, પેશીનું નિર્માણ જે છે થતું નથી, એવા પ્રકારનું શરીર જે છે એની દિવાલ ધરાવે છે, બરાબર. એટલે સૌથી પહેલાં જે છે એની રચના આસ્યક, છિદ્રિષ્ઠ ગુહા અને જે છે છિદ્રો. પછી એની સમમિતિ આવી ગઈ, અસમમિતિ, દ્વિગર્ભસ્તરીય, કોષીય આયોજન, બરાબર. હવે એમાં કોષોની દિવાલ જે છે ભાગ આવી ગયા. એના પછી સૌથી અગત્યની જે લાક્ષણિકતા છે, ખાસ દરેક સમુદાયમાં એક લાક્ષણિકતા આવશે, એનું નામ છે નલિકા તંત્ર અથવા જલવહન તંત્ર. જલવહન તંત્ર અથવા નલિકા તંત્ર ટેક્સ્ટ બુક જે છે એમાં ભાગમાં સાથે ઇંગ્લિશ નામ આપેલું છે. એ પ્રમાણે ઇંગ્લિશ નામ જે છે યાદ રાખવાનું છે, વોટર ટ્રાન્સપોર્ટ અથવા કેનાલ સિસ્ટમ. જલવહન તંત્ર કે નલિકા તંત્ર, વોટર ટ્રાન્સપોર્ટ, ઇંગ્લિશ નામ પ્રમાણે બેનું નામ, કારણ કે આવું નામ બીજું આગળ આવશે, વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ. એક નલિકામય તંત્ર અથવા જલવહન તંત્ર, બરાબર,
તે વાદળીઓની અનન્ય લાક્ષણિકતા છે. આ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન શું પૂછાયો કે જલવાહક તંત્ર જે છે એ કોની લાક્ષણિકતા છે? તો એ ખાસ આવશે વાદળીઓ. સછિદ્ર સમુદાયની મુખ્ય લાક્ષણિકતા. દરેક સમુદાય જે છે એમાં એક એવું ચોક્કસ લક્ષણ હશે જેનાથી સમુદાય ઓળખાતો હોય. એ સમુદાયનું નામ જે છે અને એનું આવું લાક્ષણિકતા યાદ રાખજો. જલવાહક તંત્ર જે છે એ કોની લાક્ષણિકતા છે? બરાબર, તો વાદળીઓ અથવા તો સછિદ્ર. શું કાર્ય છે? જો કાર્ય, તંત્ર કઈ રીતે કાર્ય કરે? જો પાણી શરીર દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા છિદ્રિષ્ઠ ગુહામાં પ્રવેશે છે અને આસ્યક દ્વારા બહાર નીકળે છે. આમ છિદ્રવાળી રચના. બરાબર, મતલબ જો અહીંથી પાણી જે છે ને બહાર અંદર લઈ જવું, ગુહામાં જાય ત્યાંથી અહીંથી બહાર કાઢવું. આવી રીતના વહનનો માર્ગ માટેનું આ છિદ્રવાળું તંત્ર. એ તંત્રનું નામ શું આપ્યું? બરાબર, નલિકા તંત્ર અથવા તો જલવહન તંત્ર જે છે. બરાબર, ખાસ હવે ઇમ્પોર્ટન્ટ, જલવહન તંત્રનું કાર્ય. શું કાર્ય કરે છે? જલવહન એટલે ખાલી પાણીનું વહન કરે એવું કાર્ય નથી. બરાબર, એટલે કાર્ય. આ વહન તંત્ર ખોરાક એકઠો કરવો એટલે મતલબ શું થઈ જશે? ઇનડાયરેક્ટલી પોષણ, શ્વસન, વાયુ વિનિમય એટલે સાથે કાર્ય આવી ગયું શ્વસન, અને નકામા ઘટકોનો નિકાલ એટલે ઇનડાયરેક્ટલી શું થઈ ગયું? ઉત્સર્જન માં ઉપયોગી છે. ઇમ્પોર્ટન્ટ પૂછાય કે નલિકામય તંત્ર, જલવહન તંત્રનું કાર્ય શું? તો 3 કાર્ય. જો પોષણ, ખોરાક ગ્રહણ કરવો, બરાબર, શ્વસન વાયુનું વહન કરવું એટલે CO2 નું વહન કરવું, અને નકામા ઘટકોનો નિકાલ કરવો એટલે કે ઉત્સર્જન. આવા 3 ટોટલ જે છે કાર્ય સાથે સંકળાયેલું છે આ નલિકામય તંત્ર. બરાબર, એટલે ખાસ નલિકામય તંત્ર આ સમુદાયની લાક્ષણિકતા અને એનું કાર્ય. બરાબર, એના પછી નેક્સ્ટ આવશે પોષણ કેવા પ્રકારનું હોય. આ સમુદાય જે છે એમાં પોષણ પ્રાણીસમ હોય છે. પોષણ પ્રાણીસમ મતલબ પ્રાણીઓ પર આધારિત, પ્રાણીસમ તથા કોષાંતરીય હોય છે. કોષાંતરીય, બરાબર, કોષાંતરીય મતલબ કે અંતઃપાચન. પાચન જે છે કેવા પ્રકારનું? અંતઃ, કોષની અંદર. કોષાંતરીય અંતઃપાચન કે જે નિવાપ કોષોની અંદર આવેલ અન્નધાનીમાં થાય છે. આગળ આવી ગયું કોલર કોષો અથવા નિવાપ કોષો આવેલા. કોષોની અંદર આવેલી હોય અન્નધાની, એની અંદર કોષો જે છે એમાં દ્રવ્યોનું પાચન થાય. પાચન 2 પ્રકારનું આવશે, અંતઃપાચન અને બહિર્પાચન. અંતઃપાચન મતલબ કોષની અંદર જે છે પાચનની પ્રક્રિયા જે છે થતી જોવા મળે. બરાબર, એટલે આ થઈ ગયું પોષણ અને એનો પ્રકાર. પછીનો નેક્સ્ટ મુદ્દો આવશે કંકાલ. કંકાલ કેવા પ્રકારનો હોય? બરાબર, તો કંકાલ આંતરિક હોય છે. આંતરિક કંકાલનો મતલબ શું થશે? તો કયું કંકાલ જોવા મળે? એમાં અંતઃ કંકાલ. જેમ કે નખ, ભીંગડા જે છે આ બધું બાહ્ય કંકાલ કહેવાય, શરીરની બહારની બાજુ. પણ જ્યારે અંદરની બાજુ આવેલું હોય તેને કહેવાય અંતઃકંકાલ. જે કેલ્શિયમ કે આગળ આવી ગયું મળે કેલ્શિયમ કે સિલિકોનયુક્ત દ્રઢકો તથા સ્પોન્જીનના તંતુ અથવા તો રેસાઓનું બનેલું હોય છે. એટલે યાદ રાખવાનું, કાં તો એમાં દ્રઢકો હશે, કાં તો એમાં સ્પોન્જીના રેસા હશે.
દ્રઢકો બે પ્રકારના હોય, કાં કેલ્શિયમના બનેલા હોય અથવા તો સિલિકોનના બનેલા હોય. એના દ્રઢકો આવેલા હોય અથવા એમાં સ્પોન્જિન જે છે એના તાતણા જે છે આવેલા હોય. બરાબર, અંતઃકંકાલ ખાસ છે, આ બાહ્ય કંકાલ નથી. આ થઈ ગયું. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આવશે શ્વસન અને ઉત્સર્જન. આગળ આવી પ્રમાણે શ્વસન અને ઉત્સર્જન. શ્વસન અને ઉત્સર્જન શરીર સપાટી દ્વારા વાયુઓના પ્રસરણથી થાય છે. શરીર જે છે એની બહારની બાજુ જે છે આવેલી દિવાલ, એના દ્વારા સીધું વાયુનું પ્રસરણ. ઓક્સિજન વાયુ સીધા સ્વીકારી લેવો, CO2 ને ગુમાવી દેવો હોય. શરીર સપાટી જે છે એના દ્વારા થાય. કોઈ ચોક્કસ એનું અંગ જે છે હોતું નથી. અને ખાસ ઉત્સર્જન કયા સ્વરૂપે થાય? તો ઉત્સર્જન દ્રવ્ય તરીકે એમોનિયા હોય છે. મતલબ યાદ રાખજો, એમોનિયા હોય એનો મતલબ આ થશે એમોનિયા ત્યાગી પ્રાણી. પ્રાણીઓના 3 પ્રકાર હોય, એમોનિયા, યુરિક એસિડ કે યુરિયા. એમાં સૌથી જે જલજ પ્રાણીઓ હોય ખાસ કરીને બધા એમોનિયા તરીકે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરે, જેની અંદર આવેલો નકામો ઘટક છે. બરાબર, એટલે એમોનિયા સ્વરૂપે ઘટકનું નિકાલ કરતો ભાગ. ખાસ એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવશે પ્રજનન. આવા પ્રાણીઓ પ્રજનન જે છે કઈ રીતે કરે? પ્રજનન જે છે એમાં આગળ આવી ગયું, તમે ભણી ગયા છો. પ્રજનનની મુખ્ય 2 રીત છે. એમાં મુખ્ય પહેલી રીત જે છે આવશે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે એમાં 2 પિત્રોનું જોડાણ થવું એવું કંઈ હોતું નથી. અલિંગી પ્રકાર કયો? તો અલિંગી પ્રકારમાં આવશે કલિકા સર્જન. શરીરની બાજુમાંથી નાની કલિકાનું નિર્માણ થાય, એમાંથી છૂટું પડી નવો સજીવ બની જશે. કલિકા સર્જન અથવા અવખંડન અથવા અંતઃકલિકા, જેને ઇંગ્લિશમાં કહેવાય જેમ્યુલ્સ ધરાવતા વિશિષ્ટ કોષના જથ્થા દ્વારા, કોષનો જથ્થો આવેલો હોય કલિકાની વાદળી જે છે એની અંદર, જેને કહેવાય જેમ્યુલ્સ, એની દ્વારા જે છે કલિકા સર્જન અથવા અવખંડન અથવા જેમ્યુલ્સ, એના દ્વારા લિંગી પ્રજનન થાય. બરાબર, અને જેમ્યુલ્સ વાળો ભાગ જે છે શેમાં જોવા મળે? તો ખાસ કરીને વાદળીઓમાં પ્રતિકૂળ સ્થિતિમાં, અનુકૂળ સ્થિતિ અને પ્રતિકૂળ સ્થિતિમાં પ્રજનનનો પ્રકાર બદલાય. વાદળીમાં પ્રતિકૂળ સ્થિતિ હોય, બાજુ જે છે આજુબાજુનું વાતાવરણ યોગ્ય ન હોય, ત્યારે એના શરીરની અંદર જ કોષોનો જથ્થો બનાવી, કોષના જથ્થાનું નામ છે જેમ્યુલ્સ. બરાબર, જેના દ્વારા એ અલિંગી પ્રજનન કરી શકે. અલિંગી પ્રજનન જે છે એમાં 3 પ્રકાર. બરાબર, બીજો પ્રકાર જે છે મેઇન આવશે એમાં લિંગી પ્રજનન જે છે એ કઈ રીતે થશે? લિંગી પ્રજનન માટે 2 લિંગી કોષો જોશે, અંડકોષ અને શુક્રકોષ. બરાબર, તો કેવા પ્રકારનું શરીર હોય એ પહેલાં સૌથી પહેલાં તો વાદળીઓ જે છે, વાદળીઓ ઉભયલિંગી છે. એનો મતલબ શું થાય કે જેમાં નર અને માદા એવું કંઈ હોતું નથી. બરાબર, ઉભયલિંગી એટલે કે ઉભયલિંગી છે એટલે કે એક જ શરીરમાં અંડકોષ અને શુક્રકોષ બંનેનું નિર્માણ થાય છે. જેમાં અંડપિંડ શુક્રપિંડ જેવા ભાગ જે છે, જેમ મનુષ્યનો હોય ને, જેમાં અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ એક જ શરીર દ્વારા થાય. એટલે આમાં નર અને માદા જે છે જોવા મળતા નથી. મતલબ શું થશે? લિંગ ભેદ જોવા મળતો નથી. લિંગ ભેદ નર અને માદામાં તફાત હોય, આ બધા સરખા જ દેખાશે, કારણ કે ઉભયલિંગી પ્રાણીઓ છે. બરાબર, હવે બંનેમાં અંડકોષ શુક્રકોષ જે છે એનું નિર્માણ થશે. જે પ્રાણીઓ અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન એટલે કે શરીરની અંદર ફલન દર્શાવે છે. ફલનનો પ્રકાર કે અંડકોષ અને શુક્રકોષનું ફલન ક્યાં થશે? શરીરની અંદર કે શરીરની બહાર? શરીરની બહાર મતલબ પાણીમાં. તો પાણીમાં નથી થતું. આમાં પ્રકાર કયો જોવા મળે? અંતઃફલન. શરીરની અંદર જે છે ફલન દર્શાવે છે. બરાબર, તથા વિકાસ
ફલન થઈ જાય પછી એના ગર્ભજીજીનો વિકાસ વિકાસ પરોક્ષ વિકાસ પરોક્ષ પ્રકારનો એટલે કે ડિંબીય અવસ્થા જોવા મળે છે ડિંબીય તબક્કો જોવા મળે છે જે બાહ્યાકાર રીતે પુખ્તથી જુદા હોય છે. જો વિકાસના બે પ્રકાર આવશે, સીધો વિકાસ અને પરોક્ષ વિકાસ. પરોક્ષ વિકાસ જેનો મતલબ શું? પરોક્ષ વિકાસ જે છે એમાં સામાન્ય રીતે પહેલાં આવશે યુગ્મનજ, મતલબ ફલન થાય એટલે ફલિતાંડ બને. ફલિતાંડમાંથી બનશે ડિંબ. આ ડિંબ બનશે, ડિંબનું રૂપાંતરણ થાય. ડિંબ જે છે એનો આકાર બદલે, એમાંથી બનશે પુખ્ત પ્રાણી, જેમાં ડિંબ વચ્ચે આવતું હોય. ડિંબ જે છે એ કેવું હશે? તો કે જન્મ થાય બરાબર, જેમાં નિર્માણ થાય ત્યારે ડિંબ જે છે, આ ડિંબ અને પુખ્ત પ્રાણી બે જે છે એ જુદું જુદું હોય. વચ્ચે ડિંબ જેવો તબક્કો આવતો હોય ત્યારે એને પરોક્ષ વિકાસ કહેવાય. સીધો વિકાસ હોય તેમાં સીધું જે છે પુખ્ત પ્રાણી જેવા તે બાળક જે છે અથવા એને બચ્ચાનો જન્મ થાય, વચ્ચે ડિંબ સ્વરૂપ હોતું નથી. મતલબ આમાં ડિંબ તબક્કો જોવા મળે. બરાબર, કઈ ડિંબને કઈ રીતે પ્રજનન થાય છે બરાબર, એ આપણે ટૂંકમાં જોઈ લઈએ. પ્રજનનનો પ્રકાર જે છે, ડિંબ ક્યાં છે અને કઈ રીતે નિર્માણ થાય, એના માટે સૌથી પહેલા વાદળીઓના શરીરમાં અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ. પહેલાં અંડકોષ અને શુક્રકોષ જે છે એનું નિર્માણ થશે. અંડકોષ અને શુક્રકોષ જે છે એનું નિર્માણ થાય, ત્યાંથી ફલન અંતઃ શરીરની અંદર ફલન થશે બરાબર, પાણીના પ્રવાહ દ્વારા કે બીજી વાદળીની કોઈ પણ અંદર, એટલે નિર્માણ થશે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. ફલન થશે બંનેનું, યુગ્મનજ બરાબર અથવા તો ફલિતાંડ નિર્માણ થશે. ફલિતાંડમાંથી આગળ જતા નિર્માણ થશે ડિંબનું નિર્માણ એટલે પ્રાણી પુખ્ત બને એની કરતાં પહેલાં આવતો કેવો તબક્કો, જેમાં શરીર અલગ કદનું દેખાતું હોય. ડિંબ કયું હોય? તો ડિંબના ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો બરાબર. એક્ઝામ્પલ તરીકે આવશે સાયફા ઇંગ્લિશ નામ છે. જો પ્રાણીની જે નામ આપેલું છે, જેમ કે આકૃતિવાળા ભાગમાં તમે જોશો બરાબર, તમે ઇંગ્લિશમાં આપણે જો સાયકોન, તો સાયકોન ઇંગ્લિશ નામ છે સાયફા બરાબર. સાયકોન આપણો પહેલો ભાગ જે છે, સાયકોન જે છે નામની વાદળી જે છે બરાબર, એમાં સાયફા એટલે મતલબ શું થશે? સાયકોન. આ સાયકોન જે છે એમાં ડિંબનું નામ થશે એમ્ફીબ્લાસ્ટુલા ડિંબ. સાયફા કે સાયકોન જે છે એમાં એમ્ફીબ્લાસ્ટુલા ડિંબ જોવા મળે. જ્યારે બીજો પ્રકાર જે છે, લ્યુકોસોલેનિયા જે છે એમાં પેરેનકાઇમ્યુલા ડિંબ જોવા મળે. નામ યાદ રાખવાના છે. એમ્ફીબ્લાસ્ટુલા ડિંબ સાયફામાં જોવા મળે. પેરેનકાઇમ્યુલા જે છે ડિંબ જોવા મળશે લ્યુકોસોલેનિયા. બેના ડિંબ નાના પપ્પા છે. આ ડિંબ જે છે એ આગળ જઈને શું કરશે? એના પછી આગળ મુક્તજીવી ડિંબ હાસ્યકમાંથી બહાર નીકળે છે. શરીરની અંદર જે ડિંબ નિર્માણ થયું હતું એ મુક્તજીવી છે, સ્વતંત્ર જીવી શકશે. હવે એ હાસ્યકમાંથી બહાર નીકળી જાય અને બહાર નીકળી અને એમાંથી પુખ્ત વાદળી જે છે એનું નિર્માણ કરશે. આથી એના લિંગી પ્રજનનના તબક્કાઓ હાસ્યક જે છે શું આવશે? ત્યાં થશે લિંગી પ્રજનનના તબક્કાઓ. ડિંબ સ્વરૂપ છે એટલે પ્રકાર કયો કહેવાય? તો આ પ્રકાર જે છે આવશે પરોક્ષ પ્રકારનો વિકાસ. પ્રકાર કયો થશે? પરોક્ષ વિકાસ. કારણ કે વચ્ચે શું છે? ડિંબ જે છે એનું નિર્માણ થાય. ડિંબનું નિર્માણ જોવા મળતું હોય તો પરોક્ષ વિકાસમાં ડિંબના નામ આપ્યા છે. સાયકોનમાં એમ્ફીબ્લાસ્ટુલા ડિંબ હોય અને લ્યુકોસોલેનિયામાં પેરેનકાઇમ્યુલા ડિંબ આવશે. નામ બધા થોડા અઘરા આવશે. આમાં અઘરા નામ જે છે યાદ રાખવાના છે બરાબર. આથી એમાં લિંગી પ્રજનન જે છે એની રીત
બરાબર. નેક્સ્ટ લાસ્ટ જે ભાગ આવ્યો છે બરાબર, એ થશે ખાસ એના એક્ઝામ્પલ, ઉદાહરણ. એક્ઝામ્પલ સૌથી ઇમ્પોર્ટન્ટ, બરાબર, કયા કયા પ્રકાર એમાં ખાસ જે એક્સ્ટ્રા ઉદાહરણ આવે છે એના આધારે. બરાબર, તો સૌથી પહેલું એક્ઝામ્પલ જે છે બરાબર એ આવશે લ્યુકોસોલેનિયા. સૌથી પહેલું લ્યુકોસોનેલિયા. બરાબર. પછી બીજી આવશે સાયફા. ઇંગ્લિશ નામ સાયફા, ગુજરાતીમાં શું આવ્યું હતું? સાયકોન. બરાબર. સાયફા એટલે કે કુંજા જેવી રચના. બરાબર. સાયફા મતલબ એનો આકાર કુંજા જે છે એના જેવો આકાર હોય. સાયફા અથવા સાયકોના. લ્યુકોસોનેલિયા અને સાયફા આ બંનેની ખાસિયત છે. આ બંને કેવા છે જો, તો આ બંને કેલ્શિયમયુક્ત દ્રઢકો ધરાવે. કેલ્શિયમયુક્ત દ્રઢકો અને બધા દરિયાઈ. આની ખાસિયત લ્યુકોસોનેલિયા અને સાયફા બંને કેલ્શિયમયુક્ત દ્રઢ ધરાવે અને માત્ર ને માત્ર જે છે ખારા પાણીમાં જોવા મળે છે. બીજો પ્રકાર જે છે એ આવશે, એમાં ઉદાહરણ તરીકે યુપ્લેક્ટેલા. યુપ્લેક્ટેલા જે છે એનું બીજું નામ થશે વિનસ પુષ્પોની ટોપલી. વિનસના પુષ્પની ટોપલી જેવી રચના, એનું નામ થશે યુપ્લેક્ટેલા. જાપાન જે છે એમાં જે દુલ્હન હોય એને ગિફ્ટ આપવામાં આવે આ વિનસ જેવા, એના જેવો આકાર જે છે જોવા મળે, એનું નામ છે વિનસ પુષ્પોની ટોપલી, યુપ્લેક્ટેલા. બરાબર. યુપ્લેક્ટેલા જે છે એનું ઉદાહરણ થશે. આમાં ખાસિયત શું છે તો કે આ જે છે એમાં સિલિકાયુક્ત દ્રઢકો જોવા મળે. સિલિકાયુક્ત જે છે એમાં દ્રઢકો જોવા મળે. સિલિકાથી એનો આકાર કાચ જેવો દેખાય એટલે એના પરથી એનું નામ કાચ વાદળી તરીકે પણ આપી શકાય. બરાબર. અને આ પણ બધા દરિયા માત્ર ખારા પાણી જે છે એમાં જોવા મળે. ત્રીજો પ્રકાર જે છે એનું ઉદાહરણ એમાં આવશે યુસ્પોન્જિયા. યુસ્પોન્જિયા મતલબ કે સ્નાન વાદળી. આપણે નાહવા માટે જે પેલા ગૂંચળામય બાથ જે છે મતલબ ડૂચાનો ઉપયોગ કરીને જેમાં ફીણ વધારે વળે, બરાબર, છિદ્રવાળું, એના જેવું દેખાતું હોય એટલે એને કહેવાય યુસ્પોન્જિયા. બરાબર. પછી બીજું ઉદાહરણ થશે ખાલી સ્પોન્જિલા. સ્પોન્જિલા મતલબ મીઠા પાણીની વાદળી, જે મીઠા પાણી જે છે એમાં જોવા મળે. બરાબર. આ બંને માટે એમાં દ્રઢકો કે સ્પોન્જીનના તંતુ અથવા બંને હાજર. દ્રઢકો પણ હોય અને સ્પોન્જીનના તંતુ આવેલા હોય અથવા બંને જે છે હાજર હોય. અને આ દરિયાઈ કે મીઠા પાણીમાં હાજર, બંને બાજુ જે છે હાજર જોવા મળે. એટલે ઉદાહરણ કેટલા થશે તમારે? લ્યુકોસોલેનિયા, સાયકોન, યુપ્લેક્ટેલા, યુસ્પોન્જિયા અને સ્પોન્જિયા. બરાબર. એમાં જે છેલ્લા જે છે એ બધા સ્પોન્જીના તંતુવાળા છે. સિલિકોન દડકો ધરાવતું યુપ્લેક્ટેલા અને કેલ્શિયમના દડકો ધરાવતું લ્યુકોસોનેલિયા અને સાયફા. બરાબર. આટલા પ્રકાર જે છે એ જોવા મળે. આ થઈ ગયું તમારે ટેક્સ્ટબુક સિવાયનું જે છે ખૂબ જ ડિટેલમાં. બરાબર. હવે તમારે ટેક્સ્ટબુકમાં આ અંતર્ગત જે છે કેટલો ભાગ આપેલો છે એ જોઈ લેજો. જો બહુ જ ટૂંકમાં આખો ભાગ જે છે દર્શાવેલો છે એટલે મેં તમને જે લખાવેલું છે એ તમારે લખી લેવાનું છે. આમાં જે મેઇન ભાગ ટૂંકમાં આપ્યો છે એ ભાગ જોઈ લેજો હાઇલાઇટ કરીને. સૌથી પહેલું સમુદાય સછિદ્ર, સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખાયેલું બીજું નામ. તેઓ સામાન્ય રીતે દરિયાઈ એટલે કે ખારા પાણીના અને અસંમિતીય પ્રાણીઓ છે. ખારા પાણીમાં રહેતા અને અસંમિતિ પ્રકારની સમિતિ જોવા મળે. તેઓ આદિ બહુકોષીય છે. સૌથી જૂના બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. બીજું, વાદળીઓ જલવહન તંત્ર કે નલિકા તંત્ર ધરાવે છે. આ એની લાક્ષણિકતા. બરાબર. એમાં પાણીના વહન માટેની ચોક્કસ રચના. પાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો ઓસ્ટિયા અને છિદ્રિષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે
તેમાંથી તે આસ્યક દ્વારા બહાર નીકળે છે. આ એની તંત્રની રચના. તંત્રમાં કયા કયા ભાગ હોય? સૂક્ષ્મ છિદ્રો હોય, છિદ્રિષ્ટ ગુહા હોય અને આસ્યક હોય, એનું બનેલું તંત્ર. કાર્ય શું? જલવહનનો આ માર્ગ. ખોરાક એકત્રિત કરવો એટલે પોષણ, શ્વસન વાયુઓની આપલે કરવામાં એટલે શ્વસન, અને નકામા પદાર્થોનો નિકાલ એટલે કે ઉત્સર્જન. પોષણ, શ્વસન અને ઉત્સર્જન એવું ત્રણ એનું કાર્ય. છિદ્રિષ્ટ ગુહા અને નલિકાનું તંત્ર કોલર કોષોનું બનેલું હોય છે. ઇમ્પોર્ટન્ટ. કોલર કોષો જે છે એ કોની ખાસિયત છે તો આવશે સછિદ્ર સમુદાયની અંદરની બાજુ, ખાસ અસ્તર અંદરની બાજુ આવેલું હોય. પાચન અંતકોષીય, જો આપણે કીધું પ્રમાણે કોષોની અંદર આવેલી અન્નધાનીમાં એનું પાચન થાય. શરીર દ્રઢાઓ, સ્પાઇકલ્સ અને સ્પોન્જીના રેસાઓના બનેલા અંતઃકંકાલ, ખાસ બહિર્કંકાલ નથી. શરીરની અંદર કાં તો દ્રઢા હોય ને કાં તો સ્પોન્જીના રેસા હોય. લિંગભેદ જોવા મળતો નથી, મતલબ કે બધા ઉભયલિંગી, જેમાં અંડકોષ અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. એના પછી આવશે પ્રજનન. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે. જન્યુ એટલે લિંગી કોષો, શુક્રકોષ અને અંડકોષ એને કહેવાય જન્યુ. અંતઃફલન, ફલન અંદર થાય શરીરની. અને ડિંબ અવસ્થા, લાર્વા ધરાવતો પરોક્ષ વિકાસ, ડિંબ સ્વરૂપ ધરાવતો પરોક્ષ વિકાસ જે બાહ્યાકાર રીતે પુખ્તથી જુદો હોય. ડિંબ હોય એ શરીર જે પુખ્ત દેખાતું એના જેવું હોતું નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ નામ અને એના ગુજરાતી નામ. એક્ઝામ્પલ: સાયકોન, સાયફા, સ્પોન્જીલા મીઠા જળની વાદળી, યુસ્પોન્જિયા કે સ્નાન વાદળી. આ એક્ઝામ્પલ 3 જ છે. ટેક્સ્ટબુકમાં એ સિવાયનું એક્સ્ટ્રા ઘણું બધું લખાવેલું છે. બરાબર, એ ભાગ યાદ રાખવાના છે. ખાસ આકૃતિ જો પહેલો ભાગ જે છે કુંજા જેવું દેખાતું ભાગ છે સાયકોન અથવા સાયફા, પછી યુસ્પોન્જિયા સ્નાન વાદળી, બરાબર, બાથ વાદળી જે છે, અને સ્પોન્જીલા ત્રીજો ભાગ જે છે સ્પોન્જીલા. ત્રણની આકૃતિ યાદ રાખવાની છે. બહુકોષીય પેરાજુઓલોજી, મોટાભાગના દરિયાઈ, બરાબર, છિદ્રો જોવા મળે આકૃતિ પરથી. એના બધા અલગ અલગ ભાગના ઘટકો, બરાબર, નામ યાદ રાખવાના છે. એના પછી ત્રણેય રચના જે છે અસંમિતિ રચના, અર્યસંમિતિ અપવાદીય કોષોનલીમાં દ્વિગર્ભસ્તરીય કોષીય આયોજન, નલિકા તંત્ર અને એનું ખાસ કાર્ય. બરાબર. નેક્સ્ટ એના પછી પોષણમાં અંતઃકોષીય પાચન, બરાબર, અંધાનીમાં કંકાલ કેવું હોય? અંતઃકંકાલ છે, દ્રઢકો અને સ્પોન્જીના તંતુ. ઉત્સર્જન શરીર સપાટી દ્વારા એમોનિયા સ્વરૂપે. અલિંગી પ્રજનનમાં જેમ્યુલ્સ યાતું નથી, જેમ્યુલ્સ સ્વરૂપે અવખંડન અને કલિકા સર્જન. અને લિંગી પ્રજનન જે છે એમાં ઉભયલિંગી હોવાથી બરાબર અંતઃફલન થાય. શરીરની અંદર જે છે ફલન થાય એટલે એમાં ડિંબ જોવા મળે. અને ડિંબવાળા ભાગના નામ આગળ આવી ગયા, એમ્ફીબ્લાસ્ટુલા, પેરેન્કાઇમિલા, બધું એડ કરી દેવાનું છે. બરાબર. અને લાસ્ટ ખાસ બધા એક્ઝામ્પલ: યુપ્લેક્ટેલા, લ્યુકોસોનેલિયા, ઉદાહરણ જે છે આપેલું નથી, તમારે ટેક્સ્ટબુકમાં સિવાયનું તો એડ કરી દેવાનું છે. આ થઈ છે આપણો સૌથી પહેલો સમુદાય. બરાબર, આવી રીતે આપણે એક સમુદાય જે છે ભણવાના છે. ખાસ ટેક્સ્ટબુકમાં જે નથી એ એક્સ્ટ્રા એડ કરી નાખવાનું છે, નોટ બનાવી એમાં બધું લખતું જવાનું છે. બરાબર. અને એક્ઝામ્પલ બધા જે છે એના ગુજરાત ઇંગ્લિશના બે સાથે યાદ રાખવાના છે. બરાબર. આગળનો પછીનો નેક્સ્ટ સમુદાય જે છે પછીના લેક્ચરમાં આપણે ભણશું.